નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તમાકુ માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરાઈ. પ્રથમ દિવસે 1283 બોડીની આવક નોંધાઈ. તમાકુનો ભાવ ગત વર્ષ કરતાં વધુ મળવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની માંગણીને લઈને ધ્યાનમાં રાખી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુની ખરીદી 1 મહિના વહેલા શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં તાલુકામાં તમાકુનું વાવેતર અને આગામી હોળીને આવી રહેલ રંગોના તહેવાર પહેલાં તમાકુનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ખુશીનો માહોલ છે. જોકે તમાકુની ખરીદી કરતાં એપીએમસી દ્વારા કલકત્તી પ્રકારની તમાકુનો નીચો ભાવ ₹1580 તેમજ ઊંચો ભાવ ₹2528 તેમજ સામાન્ય ભાવ ₹1900 તમાકુ પ્રકાર ગાળીઓ જેનો નીચો ભાવ ₹1000 તેમજ તેનો ભાવ ઊંચો ભાવ ₹1400 તેનો સામાન્ય ભાવ ₹1200 તેમજ તમાકુ ડોખરું જેનો ભાવ ₹390 નો ભાવ બોલાવવામાં આવ્યા હતા. જેમાં જુદી જુદી પ્રકારની તમાકુના અલગ અલગ ભાવની જુદી જુદી બોલી બોલવામાં આવી હતી. હાલમાં કલકત્તી તમાકુ 1283 બોડી આવક, ગાડીઓ તમાકુની 175 બોડી આવક અને ડોખરું તમાકુની 12 બોડીની આવક સમિતિમાં નોંધાઈ છે. દેશી તમાકુની પણ ટૂંક સમયમાં ખરીદ વેચાણ કરવામાં આવશે તેમ એપીએમસીના ચેરમેન કાંતિભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાલ માર્કેટ 1 મહિનો વહેલું ચાલુ કરવામાં આવ્યું છે અને ભાવ સરસ નીકળ્યા છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ભાવ જોઈએ તો સરેરાશ 1800થી લઈને 2500 સુધીના 2600 સુધીના ભાવ પડ્યા છે. સારા માલના સરેરાશ 2300, 2400, 2500 અને મીડિયમ માલના બધા 1800થી લઈને 2300 બહુ આનંદની લાગણી છે કે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે અને આ સાલ વાવેતર વધારે હોવા છતાં પણ ભાવ મળે છે એટલે બહુ સારું કહેવાય. ભાવ આ તમાકુના સારા કહેવાય એકંદરે કે વાવેતર વધારો હોવાથી તો પણ ભાવ સારા ખુલ્યા. 2000થી તે 2500ના ભાવ બહુ ખેડૂત માટે સારા કહેવાય. ના, આમાં જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં માર્કેટ ચાલુ થતું હોય છે. આગળ વહેલું થવાનું કારણ શું હોય? વહેલું થવાનું કારણ કે ખેડૂતની માગણી હતી કે ઓરી મોડી તમાકુ અમુક ખેડૂતોને તૈયાર થઈ જાય તો ખેડૂત કે વેચવા ક્યાં જવું, એના કારણે ખેડૂતોની માગણીને સ્વીકારીને એપીએમસી માર્કેટ વહેલા શરૂ કરી.